આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પંચામૃત ડેરીમાં જેઠાભાઈ આહિર પરિવક્ત બન્યા ચેરમેન। તાલુકા ભાજપમાં ખુશીની લહેર છવાઈ। તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એકત્રિત થઈને ખુશી મનાવી। તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠક તેમજ ભાજપ મહામંત્રી સંજયભાઈ બારિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સરપંચો અને ભાજપના અગ્રણીઓએ મોં મીઠું કરાવીને ફટાકડા ફોડ્યા। ધારાસભ્ય જેઠાભાઈ આહિર પાસે નાફેડના ચેરમેન, પંચામૃત ડેરીના ચેરમેન, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન, વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ સહિત અન્ય અનેક હોદ્દા ધરાવે છે। ગુજરાતમાં પ્રથમ ધારાસભ્ય છે કે જેઓ પાસે એક પણ નહીં પણ 4 કરતાં વધુ હોદ્દાઓ ધરાવી રહ્યા છે। ચૂંટણી પૂરી કરી છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે। ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે, એમાં બે મત નથી, લખી રાખજો મિત્રો। આજ રોજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના માન્ય ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ, નાફેડના ચેરમેન શ્રી, પીડીસી બેંકના ચેરમેન શ્રી અને 2009થી આજ દિન સુધી પંચમહાલ ડેરીમાં સતત આજે પણ ફરી એમની ચેરમેન તરીકે વરણી થઈ અને પંચમહાલ અને મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખૂબ આનંદ અને ખેડૂતો માટે ખૂબ આનંદની લાગણી છે કે સતત 2009થી આજ દિન સુધી તેઓ ફરીથી બિનહરીફ ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે, જેના લીધે આજે શહેરા તાલુકાના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ફટાકડા ફોડી અને જે ચેરમેનનો દબદબો જે છે વર્ષોથી પંચમહાલ ડેરી પર અને વિજય ઉત્સવ આજ રોજ મનાવવામાં આવ્યો। આપનું નામ? મારું નામ જિગ્નેશભાઈ પાઠક, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ।